છે કે તમારા મમ્મી કાર ચલાવે છે, હા અને આમ તો ગામડામાં બહુ નવાઈની વાત બહુ કહેવાય નવાઈની કે એક સ્ત્રી કાર ચલાવે છે. હા હા એમને કાર શીખવાડી કોણે? મેં શીખવાડી. એટલે શીખવાડી એમ નથી, હા. ડાયરેક્ટ એક પ્રકારની જીગર જ કરી દીધી. હમ. એવો કોન્ફિડન્સ આવી ગયો કે મમ્મી આજ તું ગાડી ચલાવ, તો મારા મમ્મી પાસે મારા જેવા કે કંઈ વાંધો નહીં, લાવ. હમ. તો એ રીતના ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા. મેં ખાલી કહી દીધું આને ક્લેચ કહેવાય, અને બ્રેક કહેવાય, અને ગેર કહેવાય, અને કરી દીધી ચાલુ ગાડી. એ વિડીયો ખૂબ વાયરલ થયો હતો. હા, એ વિડીયો વાયરલ છે. સગાવાલાના કેવા રિસ્પોન્સ હતા? સગાવાલા તો બહુ ઓલું કરતા હતા કે ભાઈ ગામડાનું વ્યક્તિ થઈ અને આ રીતના ગાડી આકે છે, આમ છે તેમ છે. ટૂંકમાં ગામડાને ના પૂગીએ આપણે, કારણ કે ગામડાની હજી મેન્ટેલિટી એની છે પહેલાં જમાના જેવી, બદલી નથી. ક્યારે એવો વિચાર આવ્યો કે ગામડું છોડીને શહેર જવું છે? બહુ એવા, પણ મમ્મી પપ્પા કે એમ કરવું પડે, કારણ કે એને ગામડે જ મજા આવે, સિટીની અંદર ના ફાવે. ભરત આહિરને ચૂઝ કરવાનું હોય તો કયા સિટીમાં જવાનું પસંદ કરશે? અમદાવાદ. શા માટે? શાંત સિટી, ટાઢું સિટી, મજા આવે એવું. અમદાવાદ? અમદાવાદ. અમદાવાદમાં કેટલી વખત ગયેલા છો? અમદાવાદ બહુ જાજી વખત, 15-20 વખત. અમદાવાદમાં તમને સૌથી વધુ શું ગમે છે? અમદાવાદમાં ઘણા બધા, મને અમદાવાદનું આખું વાતાવરણ જ ગમે છે. ટૂંકમાં કહું તો આખું વાતાવરણ, કારણ કે ત્યાંનું પબ્લિક બધું ગમે એના નોર્મલી વાત કરું બસ હાય હેલો, બસ વધારે નહીં. બાકી તમે બીજા સિટીની અંદર જાઓ તો ઓલો શું કરે છે, આ શું કરે છે, એમ તેમ નહીં. નોર્મલી વાત કરવાવાળો માણસ, અને નોર્મલી વાત કરે ને એ જ માણસ મને વધારે પસંદ આવે. જ્યારે તમારા વિડીયો ચાલવા માંડ્યા,